હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ અમે જવાની ફરવા રાજકોટ અટલ સરોવરે. આપણે જવાની કેવું છે તમને બતાવી બધું કેવું છે. અટલ સરોવરે ફરવાની જગ્યા છે પુષ્કળ, કેટલું બધું હજી નવું નવું એમાં કેટલું બને છે. આમ ઓરિજિનલ આમ બોલ્યું મુંબઈ જેવું બધું બને પરમાનન્ટ ને બધું આમ જોરદાર જોવા લાયક. અને રાત નો સીન તો જોરદાર આવે એવી બધી લાઇટ ડેકોરેશન બધું કરેલું છે. આજ તમને અમે રાત લગન રોકાઈશું, તમને આખા વિડીયોમાં બધું આખું અટલ સરોવર બતાવી. હા, ને બને વિડીયોમાં આગળ હાલો. મોટરસાઇકલ અહીંયા આપણા પડ્યા મારી ટીક ને ડાવી હવે આગળ. હા જો મિત્રો, આ અટલ સરોવરનો રસ્તો અહીંથી આ બાજુ વરવાનું છે, જોઈ લ્યો. અહીંથી સીધો જ અટલ સરોવરમાં જાય. મિત્રો આપણે અટલ સરોવરે પહોંચવા જાય જાજા આગાઈ નથી. જો એના રસ્તો, જો આ અટલ સરોવર જવાનો રસ્તો, જો સામે કેવડું ફજે છે મોટું જાબરું. આ અટલ સરોવર જ જાય. આમ જો કેવું મસ્ત નો નજારો, એક નંબર. ફજેત બહાર થી જેવું દેખાય, અંદર કેવું હશે વિચાર કરો તમે. બહારથી ભલે અંદર તો કેવું હશે. બસ નું સ્ટેશન, જો બસ સ્ટેશન એકદમ સુપર નજારો. આ જો મોટા મોટા ટાયર આવ્યા. ટાયર નો કહેવાય, આમાં વાયર ઉઠેલા કરેડા કહેવાય. કેમ નાના કરેડા? વાયર? હા, મોટા કરેડા. મિત્રો આપણે જો અટલ સરોવરે પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો, આપણે ટિકિટ લેવા પૂગી ગયા હવે અહીંયા. ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. જો એક જણાના 30 રૂપિયા, એવી રીતે 4 જણાના 120 રૂપિયા ખાલી ટિકિટ છે. ટિકિટ ને જાગી. તો મિત્રો ફાઇનલી આપણે અટલ સરોવર ની અંદર એન્ટર થઈ ગયા છીએ. આમ નજારો તો એક નંબર આવે છે. જો એક નંબર. આમ જો નજારો તો જો, આમ જો અહીંયા આ બધી જો બગીચો, એક નંબર નજારો. બાકી એક વાર તમે આવશો ને તમને બહાર નીકળવાનું મન જ નહીં થાય. એક નંબર લાગે લાઈટ. હા, લાઈટું રાતે થાય. આપણે ત્યાં લગી રહેવું જ છે. ડાયરેક્ટ સ્પેશિયલ મોજ આવી જાય. એક નંબર. આ બધી લાઈટો ટીંગાય. સાંજે જોવો એ નજારો આવી ખાલી તમે. એક નંબર. અહીંથી ટ્રેન નહીં હાલે. જો સ્પેશિયલ અટલ સરોવર ની ટ્રેન. આ આપણું રંગીલું રાજકોટ. લાઈટ એવી થતી હોય, આમાં ફુવારા ને બધું એક નંબર થાય. આ બધું આ ઓલ ફજત દેખાય ને આમાં જ આવે અટલ સરોવર માં. આમાં બિલ્ડિંગ દેખાય ત્યાં લગી બધું. આપણે તમને આખું સરોવર બતાવું. અમે ઠેર ને આ બાજુ બધી જઈશું, બધી અમે જઈશું. તમે વિડીયો બના રહીજો. લાસ્ટ સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તમને બધું બતાવજો આખું અટલ સરોવર. આમ જો અહીંયા નાનો અમથી હુડી અટલ સરોવર ફરવાની. આ હુડી સરોવર ની અંદર જઈને ફરવા માટે ઉડ્યું. પાછા અમે આગળ હાલતા થઈ ગયા. હવે નવી વસ્તુ શું આવી તમને બતાવી. આમાં તમે જોવો, આ બધા બગીચાના 100 પીસ તો જોવા ફિટ કરેલું. આમ ઝાડવા બધા લાલ લાલ ઝાડવા, બધા કેટલા લાલ. શેનું ઝાડવું કમેન્ટ કરી નાખજો. નો ખબર હોય ને તો શેનું ઝાડવું. अरे कहना क्या चाहते हो? मतलब वो अलग ही लेवल का बंदा था. ખબર હોય કોમેન્ટ કરી. ખબર હોય કોમેન્ટ કરી નાખજો. અમને ખબર નથી શું હોય. નામ જ નથી આવડતા એ કઈ. ઝાડવા જ્યાં વિચિત્ર છે. જોવા બધા હે 100 પીસ ના ઝાડવા. એના જેવા ઓલા ડુંગળા જેવા દેખાય છે. નાના છોકરાઓને રમવાનું ને એવું બધું, ફજેત ને રેલગાડી ને એવું બધું દેખાય છે. હમણાં જોવો તમને બતાવું. અમે પૂગી ગયા ફૂડ ઝોને. જો અહીંયા લખેલું ફૂડ ઝોન.
જે આ બધા એટલે નાના છોકરાઓનું બધું આમ અહીંયા બધી નાના છોકરાઓનું આ બધું રમવાનું ને એવું બધું હિંચકા ને ભજીયા ને એવું બધું હે આગળ હાલ્યા જવી અમે નાના છોકરા આવે તો નાના છોકરાને મજા આવી જાય આમાં બધી અટલ સરોવરમાં આવવું હોય ને તો બપોર પછી 5 વાગ્યે ખુલે છે અને રાતે 11 વાગ્યા લગી ખુલ્લું રહે છે. એટલે તમારે કોઈને ખબર ન હોય તો હું તમને કહી દઉં. આવડો જો ફૂગો ફૂલાવે નાના છોકરાઓને રમવાનો. ફૂલ ટ્રાફિક થાય આંધા કામેથી બધા જી નોકરી કરતા હોય અટલ સરોવરે બધા રાતે જ આવતા હોય, જોવા લાયક રાતે જ છે. પછી ફૂલ હોય ફૂલ ટ્રાફિક હોય 8 ને 9 વાગ્યા રાતે જ ફરવાની અહીંયા એટલી મજા આવે એની વાત છે. અહીંયા લાઇટિંગ જ એવડું થાય છે કેમ તમે દુબઈમાં હોય એવું લાગે. દુબઈમાં હોય એવો ફિલિંગ આવે રાતે, અત્યારે નહીં. અહીંયા ઓમ ફૂલ સેફટી બેફટી જોરદાર જોવો. ખાલી અહીંયા કેમેરા જોવો બધી બાજુ બધી આ બધું હે ફૂડ ઝોન ની દુકાનો, પિઝા અહીંયા બધું મળે. જોવો ફૂડ ઝોન ને એવું નાસ્તાનું બધું મોટું સેન્ટર, બધી દુકાનો નાસ્તા પાણીની. અમને થોડોક નાસ્તો કરી લઈ. જો એવું મગાવ્યું છે, બીજું કઈ એમને જામે એવું નતું. થોડી ભૂખ લાગી એટલે નાસ્તો કરી લઈ. એમાં લેવા ગયો હે ઘણો એટલે તમને બતાવી લેવાનું આવે ઘરમાં ગરમ ઘણો આવી ગયો પફ લઈને મોટા પફડા ઘણા 4 પંપ કીધું તો 3 જ લઈને આવ્યો. અહીંયા ભાવ તો જોવો ખાલી જો 3 પફના 120 રૂપિયા. 40 રૂપિયાનો એક. ઓલો 15-20 વાળો હોય ને એ પફના 40 રૂપિયા. 15 રૂપિયા લે અને આપણે બહાર 15 લે ને અહીંયા 40 રૂપિયા લે એક પપ ના. બિલ આપ્યું ને એટલે આના જે ભાવ છે એ આના ને આ 20 ના બસ બીજા ભાવ 15 ને ડાયરેક્ટ 40. કેવડો નફો. નાસ્તો કરી લઈ પછી મળીએ, પછી બતાવી તમને વિઝિટ કરવી. તો મિત્રો આપણે જો બફ થોડુંક રહ્યું છે, જરાક રહ્યું ટકાને થાવ જરાક આવી રહ્યું. જોત ખરાઈ સોસ નાખી ઘણો બી અહીંથી મંડાઈ પીડ્યો અહીં પીડ્યા આખા ફૂલ ટાટું પાણી હાલે તોડેલો. મિત્રો તો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો. હવે આમ હજી તમને કેટલું બધું બતાવવાનું છે તો હાલો એ બતાવી દઈ. હાલો હવે જો મિત્રો આપણા ભારતનો અશોક સ્તંભ દેખાડી દેતો. અહીંયા અશોક સ્તંભ હે, જો દેખાતું નથી. ઊંચો છે લગાડેલો. કેટલો ઊંચો હું ઝૂમ કરીને બતાવી દઉં તમને. જોવા જો બા આ અશોક સ્તંભ હે ને 400-500 ફૂટ અંદર હશે. ઓહો એટલું બધું. હા જો આ નાના છોકરા અહીંયા ગાડી હાકે એવી રીતે મોટા હોતા ને હાકે ઇલેક્ટ્રિક. બધાય આંકે એક્ઝેક્ટ અમે પૂગી ગયા હે અશોક સ્તંભ ના થાંભલો જે છે ને એની નીચે. તમને બતાવું જો કેવડો ઊંચો. અહીંથી ઊંચો જોવા કેવડો અધેર હે. જો આના ઉપર ચડી જાવ ને આખા રાજકોટનો નજારો દેખાય એનો છે. એટલું આ ઊંચું છે. આપણે પવન ચક્કી આવે એ તો 150 થી 200 ફૂટ જ આવે ને, અને આ હે 500 ફૂટ. જો અટલ સરોવરનો રેલનો પાટો અહીંયા આગળ રેલગાડી હોતે ને પડી છે. એમાં હમણાં તમને જોવો નજીક જઈને બતાવું રેલગાડી હોતે. આપણે એન્ટર થયા ત્યારે તમને બતાવ્યું તું આ રેલગાડીનો પાટો. ઈ જો રેલગાડી અહીંયા પડી છે, એ અત્યારે ચાલુ ન થાય, 9 વાગ્યા પછી ચાલુ થાય રેલગાડી. ત્યારે પબ્લિક, કારણ કે આમાં હમાતું ન હોય એટલું પબ્લિક હોય અહીંયા. હમણાં નજીક જઈને તમને રેલગાડી બતાવું. તો અમે અહીંયા હજી ટ્રેને પૂજા નતા આવી પહેલા અહીંયા જે અટલ સરોવર અંદર બોટિંગ કરવું હોય ને તો એ બધું અહીંથી થશે. જો ઓલા પણ રીવું ઉડ્યું એમાં બેસીને અટલ સરોવરમાં રખડવાનું. અહીંથી બધી આખા સરોવર અંદર પાણી અંદર ફરવું હોય ને તો ફરી શકાય. જો અહીં લખેલું છે બોટિંગ. જો તમને આ દેખાય છે બોટ, એવડી આ બોટ. એ બોટમાં બેસીને ફરવા જવાનું અટલ સરોવર અંદર ફરવા. અત્યારે હમણાં વેકેશન થાય ને નાના છોકરાઓનું બધાનું સ્કૂલના વેકેશન પડશે ને ત્યારે એવડું બધું ચાલુ થઈ જાય. પછી અત્યારે તો બોટિંગનું બંધ છે એમ કીધું. જો તમને રેલગાડી અમે પૂગી ગયા. અહીંયા રેલગાડી ટ્રેન પડી છે. જો
અહીંયા લખેલું છે. અહીંયા ટ્રેનનું છે આવડું આ સ્ટેશન. અહીંથી ટ્રેન ચાલુ થાય. જો આ આવડી આ ટ્રેન. આમાં ટ્રેનમાં બેસીને અહીંથી આમ જાય. આખા સરોવરની ફરતે આંટો ફેરવે. સ્પેશિયલ પ્રાઇવેટ અટલ સરોવરની ટ્રેન. આખા અટલ સરોવરમાં ઘુમાવી દે તમને. જો આ મેપ બધું. જો આ કસરત કરવાના સાધનો. જો ઘણો મીંડો હોય કસરત કરવા. ઘણા કસરત હે લ્યો ઘણો પૂરું થઈ ગયું. કઈ ની કસરત બધા હાલવાની કસરત. જો આવડી હાલવા નારા થતી હોય ને ઉભા ઉભા હાલવા. આવી સાયકલ બધાય બગીચામાં ન હોય, અમુક જ હોય. ઘડીક હું હોતે ને કસરત કરી લઉં એટલે ઘડીક વાર કેમેરો ઓફ થાય. ફાઇનલી અમે બધા કસરત બસરત કરી લીધી. ટકાને પરસેવો ભરી ગયો. જો એટલી કસરત કરી નાખી. મજા આવી ગઈ કસરત કરવાની. શરીર આખું ફ્રેશ કરી નાખ્યું. હજી તો આગું એટલું હે જો દેખાય. પેલી બાજુ અમે પાછળ આવ્યા ને હજી તો આમ અડધે નથી પૂજા એવું લાગે છે. સામે ઓલું નાના છોકરાઓનું રમવાનું હતું ને એ બધું ચાલુ થયું. જો ઝૂમ કરીને બતાવું તમને. અત્યારે ફૂલાઈ વહેરા છે. ઓલા ફજત કેતો હતો ને કેટલું આગું હતું એ આ ફજત પાસે પૂગી ગયા. જો હજી ઠેઠ તો પૂજા નથી આવે નજીક. આગળ હાલ્યા જ આવી છે. જો અહીંયા રહ્યું આ ફજત. અહીંયા જો આ બગીચો તો જોવો બધે તમે ખાલી કેવા બધા એમાં ઝાડવા વાવેલા છે. ફૂલ બૂલ જોરદાર. આ બધું જોવો ખાલી. અહીંયા આમ બગીચાનો શણગારે એવો કર્યો. મજા જ આવ્યા રાખે જોવાની. એમના ભાઈ ફૂલ એકદમ જોરદાર. અટલ સરોવર ને જોવો તો ને આખા નકશા બતાવું. જો આ બધી રહ્યા આ બધા નકશા હે અટલ સરોવર ના. કેવા બધા નકશા હે. જો એ નકશામાં આખું અટલ સરોવર દેખાય. જો અહીંથી આ ફજત માં બેહવાનું હે. આવડા ઓફિસ અહીંયા ટિકિટ લઈને બેહવાનું. ફજત માં પરમાનન્ટ ફજત આજીવન એમનામ જ રહે. હાલતા હાલતા અમે ઘણા આગળ આવી ગયા. અહીંયા પાછું એક નાના છોકરાઓને રમવાનું આવી ગયું હે. બધા રમકડા ઓલા નાના છોકરાઓને લપસ્યા ને એ બધું અંદર અહીંયા જો આ બધું આ રમવાનું એવડું આવી ગયું. ઘણા તારે રમવું હોય તો રમી શકે. હા નાના છોકરાને રમવાની આવી જાય. એક જોરદાર મજા. લપસ્યા નાના મોટા ઘણું બધું આમાં કેટલું બધું છે. જો સ્વિમિંગ પુલ માં હોય એવું છે. જો આ બધી સ્વિમિંગ પુલ માં હોય એ બધું અહીંયા અટલ સરોવર અંદર છે. જો આ બધી નાના છોકરાઓને અહીંયા હિંચકવાનું. જો આ બધા હિંચકા છે. જો આ હિંચકે છે અહીંયા બધા. આ જો એન્ટિક ઝૂલો. આવો ઝૂલો લગભગ તમે કોઈ જોયો હોય તો કોમેન્ટ કરજો. કેવું બધું અહીંથી ઉપર ચડીને ઓલ બાજુ હેઠું ઉતરી જવાના. અહીંયા નાના છોકરાઓની ફોર વ્હીલ તમે જોવો ખાલી. અહીંયા આ બધી ફોર વ્હીલ. અહીંયા જો આ ફોર વ્હીલ નો બધો ટ્રેક બનાવેલો છે. હા ઈ ચાર્જિંગ જો ઈવી નું ચાર્જિંગ. ઇલેક્ટ્રિક ચાર્જિંગ ને બધી જો ઇલેક્ટ્રિક ગાડી બધી છે. પટ્ટો હે આમાં ગાડી આપવાની. લાયસન પાસ કરાવવું હોય તો અહીંયા કરાવી જાય. જો નાના છોકરા માટે ને મિત્રો આપણે થોડાક આગળ આવ્યા ને ત્યાં જો આ રેસ્ટોરન્ટ આવી ગયું. ત્યાં આપણે પહેલી વાર ફૂડ ઝોન હતું ને ત્યાં ખાલી નાસ્તા જ મળતા. નાસ્તા આવું એટલે કે નાસ્તો બધું ગાંઠિયા ને બાઠિયા જે ખાવું હોય નાસ્તો મળતો હતો. અહીંયા તો ફૂલ થાળી મળે. ગમે એ પંજાબી ઇટલી ઇટાલિયન ને ગમે એ થાળી ખાવી હોય તમારે અહીં મળી જાય. ચાઇનીઝ પંજાબી ગુજરાતી બાલાજી બધું વસ્તુ અહીં મળી જાય. આ રેસ્ટોરન્ટ છે ફૂડ રેસ્ટોરન્ટ. અમે થોડાક જ આગળ આવ્યા ને ત્યાં તો આમ જો એક નાકરા ફૂલડા ફ્લાવર શો કેમ આપડે અમદાવાદ થાય એવી રીતે જ આમાં જો ફ્લાવર શો નકરા ફૂલડા જ વાવ્યા છે. બગીચા ફૂલડા ના સ્પેશિયલ ઘીરા છે. જોવો તમને બતાવી દો નજારો. આમ જોવો કેમેરામેન બતાવી દો નજારો. તોડવા નહીં કાંટા વાળા. કેટલી પ્રકારના અલગ અલગ ફૂડા છે એની વાત જાવ દે. જો બધા આમ અલગ અલગ પટ્ટા બનાવેલા છે. ઘણું બધી રખડીને થાકી ગયા. અહીંયા આગળ જોવો તો અટલ સરોવર ની અંદર જે પાણી નો શો થાય ને લાઈટું ને એવું અંદર એ બધું જો આવડું આ દેખાય તમને. એ બધા ફુવારા છે. અલગ અલગ પ્રકારના એવા ફુવારા થાય એની વાત જોવાની મજા આવી જાય. અહીંયા બધા પબ્લિક ને બેહવાનું ત્યાં બેહીને જોવાનું એવી રીતે. અત્યારે તો ફુવારા બંધ છે. ચાલુ જયારે હોય ને ત્યારે જોવાની મજા આવી જાય. બીજું તો કઈ નહીં. આ બધું આ બગીચો રહ્યો ને એ જોવાનું મજા આવે. આ ખડ તો જોવા એન્ટિક છે. આ ઉત્ખડ મેં ક્યાંય નથી જોયું એવું. આ બધા ઝાડવા એટલા ચોખ્ખાઈ તો એટલી ને એની વાત જવા દો. આપડે આ બધા સ્તંભ જોવો ખાલી. આ કેવાય એમાં અંદર ઠેઠ ઉપર લગન ફૂલ ની વેલું ચડાવી દે. આ દેખાય થાંભલા કેવાય એક નંબર છે. એમાં લાઈટું તો થાય જોરદાર. એક નંબર થાય. આમ જો ગોઠવેલી એવી સિરીઝ આમાં ગોઠવી ઠેઠ આમ ઉપર લગણ લાઈટું થાય જોરદાર.
હા આમ જો ઓલી અટલ ઘડિયાળ સરોવરમાં જો તમે આખે આમ જો ઘડિયાળ એ અહીંયા તો જો મિત્રો મોટી જબર ઘડિયાળ જઈને બતાવું કેવડી મોટી ઘડિયાળ હે ચાલુ હે જોઈ અમને તો આગેથી એમ લાગતું આવું અહીંયા શું ભવન નું ફરતું હોય ત્યાંથી ઘડિયાળ છે. ઘડિયાળમાં તો ટાઈમ ખોટો હે એમાં તો 8 વાગ્યા હોય એવું લાગે છે પણ અત્યારે ફાઇનલી મિત્રો 8 વાગ્યા નથી અત્યારે વાગ્યા છે 6:48. 6:48 થાય છે કાંટા છે 2 ઘંટા વાળી ઘડિયાળ જો મિનિટ વાળો કાંટો નથી, સેકન્ડ વાળો ને કલાક વાળો જ છે. આ ઓરિજિનલ રિયલ ઘડિયાળ ચાલુ છે ઘડીકમાં કલાક વહી જાય. થોડીક ટાઈમ હજી અમે આમથી હાલ્યા આવતા હતા ને ત્યારે 8 વાગ્યા હતા. હવે જો 9 વાગમાં આવ્યા ઘડીક માં. જો તમને ઘડીક વાર હું આમને રાખું ફાસ્ટ ફોરવર્ડિંગ કરીને તમને બતાવી દઉં આ ઘડિયાળ ચાલુ જ છે. તમે જોયું હશે કે મેં ફાસ્ટ ફોરવર્ડિંગ કરીને તમને બતાવ્યું કાંટો ચાલુ જ છે કેવી રીતે ધીરે ધીરે હાલ્યો જ જાય છે. અત્યારે તો ઘડીક વાર હું ઉભો રહ્યો ને એટલી વારમાં તો 10 વાગી ગયા. નાનો કાંટો ઠેઠ આમ 10 વાગે પૂગી ગયો હે એટલો ઝડપી હાલે છે. જાજો ઝડપી હાલે. થોડીક આમાં આપડે 1 દી થયો હોય તો આમાં 3-4 દી થઈ જાય. વધારે વધારે થઈ જાય. 1 કલાક વહી જાય છે તો વિચારો છે કેવડી દી વહી જાય એક દી માં. હવે ઘડિયાળ તો તમને બતાવી દીધી. હવે થોડાક આગળ જાય. અહીંયા આગળ જ્યાં ને જ્યાં તો આમ એન્ટિક થોર અહીંયા દેખાય છે અમને. તો અમને એવડે થોર એટલા બધા થોર તો અલગ અલગ એટલા એની વાત જો મેં નથી જોયા કોઈ દી. જો આ રહ્યા ઈ થોર આ તો જો કઈક અલગ પ્રકારના જ છે. થોર આનંદ વિચિત્ર. અલગ છે. આ વાત મેં પહેલી વાર જોઈ. આમાં અલગ અલગ પ્રકારના આ બધા થોર જ છે. જો આખો ડુંગર સ્પેશિયલ થોર નો જ છે. થોર નો ડુંગર આવડું આ તો જો સ્પેશિયલ ઇન્જેક્શન. હા કેવો હે થોર અલગ. આટલા બધા થોર હોય ઈ તો મેં નથી જોયા. કેટલી પ્રકારના થોર છે. આમાં ભાઈ આખા આવડું મોટું આ છે ને ટેકરી એની માં બધા થોર જ છે નગરા. જો આપડું આ લવ નું તાડું હે ચાવી ચાવી હોતે હે ને ચાવી હે. તો ફાઇનલી મિત્રો જો હવે અંધારું થઈ ગયું અને લાઈટો ફૂલ થઈ ગઈ આખામાં ફરતી બાજુ જો બધી લાઈટ ચાલુ થઈ ગઈ. આમ જો આપડે અહીંયા ગયા હતા દિવસ હતો ત્યારે ઈ જો કેવા દેખાય અત્યારે. નાય જો અટલ સરોવર બાજુ આમ કેમેરામેન ફેરવી દો. આમ જો તિરંગો હે તિરંગો. આપડે જે તિરંગામાં કલર આવે ને ઈવડા ઈ જ કલર ફજિયાતમાં લાઈટ થાય છે. તિરંગામાં લાઈટ છે લાલ. ફરતી કર નકરું લાઇટિંગ થઈ ગયું આખું. તિરંગામાં લાઈટ છે લાલ. અત્યારે એક નંબર વ્યૂ આવે. કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. મજા આવી જાય એમ થાય કે ઘડીકમાં કલાક વાર બેઠો તો ખબર ય ન પડી. ખબર ન રહી. આ બધું જોવામાં ઘડીકમાં જ વહી જાય ટાઈમ. આપણું એક નંબર લાઈટ. હાલો હવે આગળ જાય આગળ આપણે. લાલ હા, એક નંબર આવે લાઈટ પણ થોડીક બ્લર થઈ ગઈ છે. હવે આવી ગયું હરખું. જાયલ કેવી લાઈટ થાય. જો આ લાઈટ રહી ની આપણે અટલ સરોવર ની એકદમ કાંઠે જ છે. આ ત્રણેય આપડા કલર તિરંગાના સફેદ કેસરી ને લીલો. અહીંથી આ મેન ગેટ હે. આ જો મેન ગેટ હે. અહીંયા જોરદાર વ્યૂ આવે એક નંબર. આમ રંગીલું રાજકોટ આપડા દિવસ નું જોયું. રાજકોટ આવ્યા ત્યારે એમાં લાઈટ નથી થતી. અત્યારે જો કેવું લાઈટ થાય એમાં. ઝૂમ કરીને બતાવી દઉં છું. ઓલું ફજિયાત દેખાય એક નંબર. એક નંબર વ્યૂ આવે અત્યારે તો બધું એક નંબર જ નકરું એક નંબર જ. પાણીની તરસ લાગી હતી રખડી તો પાણી બોટલ લઈને પી નાખી થોડુંક પાણી જો. જો મિત્રો આ રહ્યો આપડે ફુવારો પાણીનો. આવ્યા અત્યારે આ ફુવારો બંધ હતો ખબર છે. ત્યારે જો આ ચાલુ થઈ ગયો ભર્યો. જો અહીં કેવું દેખાય બધું. અહીંયા ફુવારા ચાલુ જ છે. જો અહીં કેવા ફુવારા થાય. અહીંયા તો એક જ છે. અહીંયા કેટલા બધા છે મસ્ત નું. અરે હજી અટલ સરોવર માં અત્યારમાં ફુવારા ચાલુ ન થાય ને ત્યાં તો એક નંબર લાઇટિંગ હારે આમ ફુવારા ચાલુ થાય મજા જ આવી જાય. જોવાની એટલી મજા આવે.
તો મિત્રો આપણો જો ગેટ આવી ગયો છે, હવે આપણે અહીંથી નીકળી જાય બહાર. હવે ફાઇનલી ગેટ ની બહાર લખેલું છે મોટા અક્ષરે અટલ સરોવર. જો આ દેખાય અટલ સરોવર. હવે આ મેન ગેટ અહીંથી બધા અંદર જાય ટિકિટ લઈને. આપણે હમણાં બતાવ્યું હતું તમને. તો મિત્રો ફાઇનલી આપણે અટલ સરોવર માંથી વી આવ્યા બહાર. હવે આપણે ઘરે વહી જવું, કારણ કે આપણો ટાઈમ થઈ ગયો ઘરે જવા માટેનો. અંદર રેખડા ફૂલ મજા આવી, ફૂલ મોજ કરી, તમને મજા કરાવી. તમે વિડીયો જોઈને આખો વિડીયો જો જોયો હશે ને તો તમને મજા તો આવી ગઈ છે. તમને એવું લાગ્યું હશે કે એકવાર અમારે અહીં જવું જ છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તારે શું કેવું ટકા? લાઈક તો કરવી જ પડે. તમે સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો. આગલો વિડીયો કયો બનાવો અટલ સરોવરમાં કોણ કોણ આવ્યા એ કમેન્ટ તો કરી જ નાખજો.